लोन दिलाने के बहाने धोखाधड़ी करने वाले आरोपियों की गिरफ्तारी। सलाबतपुरा पुलिस स्टेशन में शिकायतकर्ता ने दर्ज कराई शिकायत। कंज्यूमर लोन और पर्सनल लोन दिलाने के नाम पर ठगी कर रहे थे आरोपी। लोन की राशि और सामान ग्राहकों को न देकर धोखाधड़ी करते थे। रिंग रोड स्थित एम्पायर स्टेट बिल्डिंग में चला रहे थे ऑफिस। रॉयल फाइनेंशियल सर्विस, मनी सोल्यूशन और क्लीन लोन सर्विस के नाम से चला रहे थे लोन एजेंसी। आरोपियों ने शिकायतकर्ता और उनकी पत्नी के नाम पर 10-10 लाख की लोन लेकर ठगी की। गिरफ्तार आरोपी संतोष सिंह, गोपाल गुप्ता और अजय वाघड़िया। अन्य आरोपी राजीव चौबे, मोनिका सरफराज और राजू आहिर उर्फ मामा वांटेड। अब तक 40 से ज्यादा लोगों से ठगी करने का खुलासा। पुलिस जांच में 67 लाख की धोखाधड़ी का मामला सामने आया। સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનામાં હકીકત એ મુજબ છે કે ત્રણ વ્યક્તિઓ રાજેશ, વિરેન્દ્ર ચોબે, સરફરાઝ અને મોનિકા, આ ત્રણ વ્યક્તિઓએ એક ફાઇનાન્શિયલ કંપની અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્પાયર બિલ્ડિંગમાં શરૂ કરી હતી। તેઓ ફાઇનાન્શિયલ સોલ્યુશન એ નામની ચલાવતા હતા, રોયલ ફાઇનાન્શિયલ સોલ્યુશન। એમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા। આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલાં અપાવતા, પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડાવતા અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેંક છે એના થ્રુ એમ અપાવતા હતા અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈ પણ જાતની સર્વિસીસ મળતી ન હતી અને એ પ્રકારનું ફ્રોડ એ લોકોએ આચર્યું હતું। આમાં જે ભોગ બનનાર છે દિલીપભાઈ ધાર્મિક, એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી। એમણે અને એમના પત્નીના નામે ટોટલ 10 લાખની લોન આવી રીતના થઈ હતી। આ 10 લાખની લોનમાંથી 1 કે 2 લાખ રૂપિયા એમને પરત મળ્યા હતા, જ્યારે બાકીના 8 લાખ રૂપિયા આ જે ટોળકી છે જે ફ્રોડ આચરનાર એની પાસે હતા। આ ઉપરાંત આ લોકોએ આવા જુદા જુદા 40 જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ 66 થી 67 લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે। આમાં એ લોકો એક વિશેષ પ્રકારની એમો વાપરતા હતા કે જેમાં પેમ્પલેટ એ લોકો વેચતા હતા। પેમ્પલેટમાં એ લોકો પોતાની જે સર્વિસીસ છે એનો ઉલ્લેખ કરી અને લોકોને પોતા સુધી પહોંચાડતા હતા। એના સુધી જે લોકો પહોંચે એ લોકોને એ લોકો જે વરાછામાં એક અજય વાગડિયા કરીને છે, અજય ગુણવંતભાઈ વાગડિયા, એ ફોન બુક કરીને પોતાનું એક શોપ ચલાવે છે, ત્યાં મોકલતા હતા। ત્યાં એ લોકોને મોબાઈલ, એસી વગેરે જે ઇક્વિપમેન્ટ હોય છે એ વેચવાના બહાને એમને કન્ઝ્યુમર લોન અપાવડાવતો હતો। પછી ફોટો પડાવી અને કન્ઝ્યુમર લોન માટેની જે એમાઉન્ટ હતી એ અજયના ખાતામાં જતું રહેતું હતું અને આ લોન પછી જે ગ્રાહક હતા એને કોઈ વસ્તુ આપતા ન હતા, પરંતુ જે વસ્તુ જે ગ્રાહકના નામે લીધી હતી એ વસ્તુ બીજા કોઈને વેચી દેતા હતા। આ બીજો કોઈ એટલે એમનો જ પરિચિત વ્યક્તિ જે રાજુભાઈ આહિર ઉર્ફે મામા કરીને છે એને વેચતા હતા અને એ રાજુ અન્ય કોઈ વ્યક્તિઓને જે સામાન્ય ગ્રાહકો હોય અન્ય એને વેચી દેતો હતો સસ્તા ભાવે। એટલે ફોર એક્ઝામ્પલ કદાચ કોઈ 70,000ની કોઈ વસ્તુ આની પાસે આવી હતી, પોતે 50,000માં વેચી દેતો અને પછી પોતે ચારે જણા એમાં ભાગ પાડી લેતા। એમાં ગ્રાહકો પાસે લઈ જનાર વ્યક્તિઓમાં સંતોષ સિંહ અને ગોપાલ કરીને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા કરીને છે। આ બે વ્યક્તિઓ ગ્રાહકોને ફોન બુકવાળા જે અજય છે એની પાસે પહોંચાડતા હતા। આ પ્રકારનું એક એમો વાપરી અને એક ષડયંત્રના ભાગરૂપે તમામે કાવતરું કરી અને લગભગ 66 થી 67 લાખ રૂપિયા લોકોના ફ્રોડ કરીને મેળવી લીધા હતા અને તેઓ અહીંથી નાસી ગયા હતા। પોલીસે ખૂબ જ મહેનત કરી અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। એ 3 આરોપીઓમાં એકનું નામ અજય વાગડિયા, સંતોષસિંહ વાચસ્પતિસિંહ અને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા, આ 3ની ધરપકડ કરી છે। અન્ય જે આરોપીઓ છે કે જેઓ પોલીસ પકડની બહાર છે એને અત્યારે પોલીસ શોધી રહી છે। પોલીસ આમાં વધુ પોલીસ કસ્ટડી પણ અમે માંગીશું કે જેથી આ લોકોએ અન્ય કેટલા ગ્રાહકોને વિક્ટીમ બનાવ્યા છે અને બધી પૈસા ક્યાં છે એ બધી વિગતો અમે મેળવી શકીએ। આમાં જે 3 આરોપીઓ પકડાયા છે એમાં 2 વ્યક્તિઓ જે ગ્રાહકો હોય છે એને ફોન બુકવાળા અજય સુધી પહોંચાડનાર એક મીડિયેટર તરીકેના છે, જ્યારે એક વ્યક્તિ સંતોષ સિંહ છે
એક વ્યક્તિ જે અજય વાગડિયા છે એ ખુદ ફોન બુક શોપનો માલિક છે. એટલે 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અન્ય જે પકડવાના બાકી છે એમાં રાજીવ વિરેન્દ્ર ચોબે, સરફરાઝ, મોનિકા અને રાજુભાઈ આહિર ઉર્ફે મામા, આ 4 વ્યક્તિની ધરપકડ હજી બાકી છે.